જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, માર્ચ 2024 ક્વેશ્ચન 1 એનો પહેલો દાખલો શું કીધેલ છે જો. અમરચંદે 200 ટીન તેલ 1800 પ્રતિ ટીન દરેક 15 કિલો સુરતીને આડતથી વેચવા મોકલવામાં આવ્યા હતા. તેણે 3000 ખર્ચ માટે ચૂકવ્યા. સામાન્ય નુકસાન 10% છે. જો સ્ટોક 570 કિલો તેલ હોય તો આખો સ્ટોક મૂલ્યની ગણતરી કરો અને આમનો લો. ચાલો જલ્દી, આમાંથી જે આવડે તે લખાવો. કયા ચેપ્ટરનો દાખલો? આડતમાં. કમસે કમ ચેપ્ટર તો ખબર પડે, આપણે એટલા તો હોશિયાર છે એમ. એટલે આપણે ડૂબવાના તો છે જ, પણ ખબર તો છે કઈ નદીમાં ડૂબવાના છે અને કાં ડૂબવાના છે. બોલો. તો આખા સ્ટોકની આમનોંધ લખવાની છે એટલું ખબર પડે. આખા સ્ટોકની આમનોંધ માટે તમે યાદ કરો કે આડત માલના હિસાબોની અંદર આખા સ્ટોક લખે કાં તમે? આડત માલની જમા બાજુ. જો આડત માલની જમા બાજુ લખે તો આડત માલ ખાતે શું થાય? જમા. એટલે તે આડત માલ ખાતે. તો ઉધાર શું થાય? વિરુદ્ધનું નામ. વિગતમાં શું લખે તમે? આખર સ્ટોક લખે તો ઉધાર શું થશે? આખર સ્ટોક ખાતે ઉધાર તે આડત માલ ખાતે. પણ પેપરમાં લખે એટલે આમનું એમ હેડિંગ આપીને તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા લખવાનું. અત્યારે મેં જ ઉડાવતો છે ચકલા. બસ હવે મેઇન વસ્તુ એ રહી કે આની રકમ શોધવાની. હા ને? બોલો, કેસે ઢૂંઢા જાય? આખા સ્ટોકે તો નહીં આવડે ને, પેપરમાં ટૂંકા દાખલામાં આખા સ્ટોકે જ પૂછે. પાછું અહીંયા તકલીફ એવી છે ને, 200 ટીન. ટીન એટલે પેલા તેલના ડબ્બા આવે ને પતરાવાળા, તે 200 ટીન છે અને એક ટીનનો ભાવ 1800 રૂપિયા છે અને એક ટીનની અંદર 15 કિલો જે છે તે છે. કંઈ છે હું તે તો કીધેલું જ નહીં મળે. છે કે તેલ? હા કીધેલ છે, ટીન તેલ છે. પછી 15 કિલો તેલ છે એક ડબ્બાની અંદર અને છેલ્લે બચ્યું છે 570 કિલો. કેટલા ડબ્બા બચ્યા તે બી શોધવાનું. કેવી રીતના શોધાય કેટલા ડબ્બા બચ્યા તે? 570 ભાગ્યા 15. હા, કેટલો આનંદમય દિવસ છે હે પ્રીત? કઈ ખબર પડે કે ખબર? ચાલ બ્રિજ, તને મોકો આપ્યો. બસ આ લોકો એમ ઈચ્છા રાખે કે એ લોકો પાસેથી જવાબ મળે, પણ મારે તો મારા બ્રિલિયન્ટ વિદ્યાર્થીને પૂછવા પડે કે નહીં? ચાલો વિકીસા, ધોવાઈ ગયા? જો અહીંયા સૌથી પહેલાં મેં અહીંયા લખું મોકલેલ. શું છે? ટીન કે શું છે? ટીન. મોકલેલ ટીન કેટલી? 200. ભાવ જે આપ્યો છે ને, ભાવ 1800, તે કિલોનો ભાવ આપ્યો છે કે ટીનનો ભાવ આપ્યો છે? ટીનનો આપ્યો છે. તમારે ટીન સાથે જ ગુણાકાર કરવા પડે, એટલું ખબર પડે. ગુણ્યા 1800 રૂપિયા.
36 3,60,000 બરાબર. આ 200 ટીન પર કોઈ ખર્ચો કરેલો છે એમ કીધું, કેટલો? 3,000. કોણે કર્યો? તેણે એટલે માલધણીએ, કેમ કે એણે જ મોકલેલો છે કે નહીં. હવે જો 200 ટીનની જ વાત છે ને, 200 ટીનનું જ આપણે શોધતા છે એટલે 3,000 પૂરેપૂરા પ્લસ કરીએ આપણે, એટલે કેટલા થઈ ગયા? 3,63,000. આ જે છે મારી કુલ પડતર કહી શકું મેં, હા કે ના? કુલ પડતર અથવા કુલ ખર્ચો. આડતિયાના ખર્ચા આપેલા નથી. ક્લિયર આટલું? આ જે કુલ પડતર આવી તે કેટલા કિલો પર આવી તે આપણે શોધીએ. એટલે હવે આપણે શું શોધવા પડે? કેટલા કિલો માલ મોકલેલો હતો અથવા કેટલો કિલો માલ પહોંચ્યો. તો અહીંયા મેં લખું 200 ટીન. એક ટીનની અંદર કેટલા કિલો માલ હતો અથવા તો તેલ હતો? 15 કિલો તેલ. 15 દુ 30, 3,000 કે 30,000? 3,000. આટલું મેં માલ મોકલેલું કિલોમાં, બરાબર. અહીંયા લખી દેમ 3,000 કિલો. પણ એમાંથી કંઈ બગાડ બી થયું. કેટલાનું બગાડ થયું? 10%નું શું થયું? સામાન્ય નુકસાન. તો અહીંયાથી માઇનસ થશે, માઇનસ સામાન્ય નુકસાન 10% એટલે 300. તો કેટલા કિલો પહોંચ્યો? 2700 કિલો. આટલું ખબર પડે છે ગણ્યું મેં, અને ટોટલ ખર્ચો થયો આટલો 3,63નો. એ 3,63ના ખર્ચે કેટલા કિલો માલ પહોંચ્યો? 2,700. તો મેં એવું બોલી શકું 2700 કિલોનો ભાવ કેટલો છે? 3,63, બરાબર. અને એ લોકોએ છેલ્લે એમ કીધેલું છે આખર સ્ટોક. આખર સ્ટોક કેટલા કિલોનો બચ્યો છે? 570 કિલો. તો હવે પદ મૂકી શકું 2700 કિલો, એની પડતર કેટલી? 3,63,000. તો 570 કિલોની પડતર કેટલી? कितनी? 633. એટલે કે અહીંયા કેટલા લખવાના મારે? 76,633. હવે હાર્ડ લાગે કે? બોલો. તમે તો એવા ગભરાઈ જેવા ગયેલા છે ને કે પતી જ જવાનું. પોઈન્ટમાં એવું ને બધું 0.33 એવું જ હોય ને, લખી મૂકવાનું. ચાલો બસ પતી ગયું. 2 માર્ક. 7માંથી 5 ગણવાના છે. તમને 7માંથી 1 આવડી જાય તેવો મોટી વાત છે. તમે જ નહીં, બધાની જ એ જ પરિસ્થિતિઓ હોય. કેમ કે 12મામાં એટલું ઇઝી, પછી અચાનક આટલા હાર્ડ પર આવી ગયા છે ને તમે. આગળ ચલાવેલું નહીં, તેમાં કંઈ ઠેકાણા છે તમારા ભણવાના. એ તો રિવિઝનમાં આવે ત્યારે કવર થઈ જાય, બરાબર ને ગોવિંદા? ચાલો ક્વેશ્ચન 1નો બીજો. મોડું બંધ રાખો. માલધણી. માલધણી એટલે કયું ચેપ્ટર? આડત માલ. લે પેલી તો મોડું જ ઓફ થઈ ગયું છે. માલધણી 1/1/24ના રોજ આડતિયા પર 3 મહિનાની હુંડી લખે છે. તેણે બેંકમાં માસિક 0.90 24,300ના વટાવથી વટાવી માલધણીના ચોપડામાં આમનોંધ લખો. એટલે આમનોંધ લખી લે, પછી પૈસા વધીએ. હા, લેણી હુંડી છે, એનો વટાવ છે. આમનોંધ બોલો. આડત માલ ખાતે ઉધાર તે લેણી હુંડીના વટાવ ખાતે. એક આમનોંધ આવી છે ને જે ખોટી છે. બોલો બચ્ચો, કુછ તો બોલો. લેણી હુંડી પહેલા લખે કા તમે? લેણી હુંડી લખે કા તમે? આડત માલના હિસાબો તૈયાર કરતા હોય તો લેણી હુંડી લખે કા તમે? હા વિકિસા બોલ. નિરાલી હવે તારા પર જ છે બધું. દીદીને તો લગ્ન થઈ ગયા હવે. હા હર્ષલ, આડત માલના હિસાબો તૈયાર કરતા હોઈએ આપણે તો લેણી હુંડી ક્યાં લખીએ આપણે? ઉધાર બાજુ ને? જમા બાજુ હે ના? જમા બાજુ આમ હવામાં જમા. આડતિયાના જમા બાજુ લખે કે નહીં લખે? આડતિયાના ખાતાની જમા બાજુ લેણી હુંડી એમ કરીને. તો તેની જો મારે આમનોંધ લખવી હોય તો આડતિયા ખાતે જમા, ઉધાર શું કરું? લેણી હુંડી ખાતે ઉધાર. આડતિયા નામ આપ્યું નહીં મળે ને? આડતિયા નામ તે આડતિયા ખાતે. આ થઈ તમારી એક આમનોંધ. અને તમને યાદ હોય તો બીજું વટાવ તમે લખે આડત માલની ઉધાર બાજુ, જેની આમનોંધ આપણને
જીઆઈ કીધી, પણ મેં તમને યાદ હોય તો કીધેલું કે બસ આ એક જ આમનું છે લેણી હુંડીના વટાવવાળી કે જે તમારી ખાતા પરથી નહીં લખી શકે તમે. બરાબર, જોજો અહીંયા લેણી હુંડી મેં બેંકમાં વટાવું. બરાબર, બેંકમાં વટાવવાનો અર્થ ખબર પડે? મારી તો ધારો કે 20,000ની હુંડી છે ને, મેં બેંકમાં આપી દેવા અને બેંકવાળા પોતાનો વટાવ કાપે અને મને પૈસા આપી લે. ખબર પડે? જો મેં બેંકમાં હુંડી આપું તો મારા ધંધામાંથી હુંડી જાય તો જમા, એટલે તે લેણી હુંડી ખાતે. બરાબર, એના પછી બેંકવાળા મને પૈસા આપે એટલે ધંધામાં પૈસા આવે તો ઉધાર, પણ બેંક ખાતે ઉધાર થાય એટલું તો ખબર પડી જાય, કેમ કે બેંકવાળા આપવાના. બીજું, બેંકવાળા પૈસા જે આપે ને પોતાનો વટાવ કાપીને આપે, એ લોકો વટાવ કાપે તો આપણા ધંધા માટે શું કહેવાય? નુકસાન, અને નુકસાન હોય તો ઉધાર. પણ તમને યાદ હોય તો આ વટાવ તમે ક્યાં લખે? આડત માલ ખાતે, એટલે અહીંયા લખાય આડત માલ ખાતે કાઉન્સમાં વટાવ. શું કરી દેવાનું? ઉધાર. ખબર પડી? યાદ આવ્યું કે ખબર તો પછીની વાત? હા ને, આ બંને આમનું થાય. હવે આ હાર્ડમાં હાર્ડ વસ્તુ પતી ગયું, હવે પૈસા વધીએ. કેમ કે તમને ખબર જ છે કાયદો, પૈસા નહીં લખેલા હોય તો આમનોનમાં એક બી માર્ક મળે નહીં. હા ને, બોલો પૈસા કેસી ઢૂંઢા જાય? હા, અરે એકદમ સિમ્પલ, આની બાજુમાં 500 નોટ સ્ટેપલર મારી આવવાની, વાત પતી જાય. ત્યાં એ ગમે તેટલું 1,00,000 2 લાખ બી હોય તો ભાઈ પેલા 500 થી વધારે નહીં જાય એમ. માલધણી 1/1/24 રોજ આડતિયા પર 3 મહિનાની હુંડી લખી છે. બરાબર, તેણે બેંકમાં માસિક 0.90 24,300ના વટાવથી વટાવી. કેટલા મહિનામાં વટાવી તે તો કીધું જ નહીં. એવું નહીં થાય ને, ઇંગ્લિશમાં વાત છે. કન્સિડર ડ્રો ઓન અ ગની 3 months was discounted in a bank the rate of discount number 1 plus general entry the book of consider. એમાં બી નથી આપેલું. તો 3 મહિના જ સમજી લે આપણે. બીજું હર્ષલના કહેવા પ્રમાણે. ચાલો, તો સૌથી પહેલાં એ લોકોએ પહેલાં 24,300 આપ્યા છે, તે શું આપ્યું છે? 24,300 શું આપ્યું છે? હા, વટાવ આપેલો છે. તો જલ્દી બોલો ને. તો એક રકમ તો મળી ગઈ આપણને. આડત માલ ખાતાની ઉધાર બાજુ વટાવ કેટલા લખવાનું? 24,300. સૌથી હાર્ડમાંની રકમ તો મળી જ ગયેલી છે ને. જો અડધો માર્ક આવી જાય. આખી નહીં લખેલી હોય ને ત્યાર સુધી અડધો બી માર્ક નહીં મળે. ટોટલી ખોટું પડે બાબત જે સાથે. ચાલો, વટાવ આપ્યું છે અને એ લોકોએ વટાવનો દર માટે શું કીધેલ છે તે જો. બેંકમાં માસિક 0.90 માસિક છે, માસિક વટાવ બરાબર 0.90%. પણ આપણને કેટલા મહિના પહેલાં વટાવી એ નથી કીધેલું, તો આપણે કેટલા મહિના સમજી લે? 3 માસ, એટલે 9 તારીખ 27 2.70% કે બરાબર કે 2.70%. પરફેક્ટ. હા કે ના? હા, એમ તો કંઈક બોલે તો મને ખબર પડે. હવે શું કરું? બીજું કંઈક તો મને દેખાતું નહીં મળે. બસ પતી ગયું. તો પેલા 2.70 કાં લખો આમાં? ચાલો, જો મારે વટાવ કાઢવાનો હોય, વટ પર જોજો. લેણી હુંડીનો વટાવ. જો મેં વટાવ કાઢું ત્યારે શું કરું? લેણી હુંડી ગુણ્યા વટાવનો દર કરું કે નહીં? વટાવનો દર એટલે 2.70 છેદમાં કેટલા? 100. આ ખબર પડે? અને જો આ ટકા વર્ષના આપેલા હોતે અને તમે 3 મહિનાના કાઢતા હોતે તો તમે આવું કરતે 3/12. બરાબર કે નહીં? પણ આ ટકા કેટલા મહિનાના આપેલા? 3 મહિનાના જ આપેલા. તો આની કરવાની જરૂર છે નથી. હવે આ બંનેમાંથી તમારી પાસે આ છે લેણી હુંડીનો વટાવ કેટલો? 24,300. તો આના પરથી મને કઈ રકમ મળી જાય? કઈ રકમ મળી જાય? લેણી હુંડીની. આ જે ગુણાકારમાં ને ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો ઊંધું. ગુણ્યા 100 ભાગ્યા 2.70 બરાબર લેણી હુંડી. $9 લાખ. એમ રાઉન્ડ ફિગર રકમ આવે તો એવું લાગે સાચું જ છે. હા ને? એટલે આ લેણી હુંડીમાં પૈસા કેટલા લખવાનું? 9 લાખ. 9 લાખ. અને અહીંયા બી લેણી હુંડીમાં 9 લાખ. એમાંથી 24,300 વટાવ માઇનસ કરીને બેંક ખાતે 8,07,000. દેખા વોટ અ બ્યુટીફુલ દાખલો. હા ને? બાબત જે આડતિયાએ હુંડી સ્વીકારી પરત કરી તેના. કેમ થાય તમારું? આડતિયાએ હુંડી સ્વીકારી પરત કરી તેના. બાબત જે
બાબતજી, બેંકમાં હુંડી વટાવી તેના. આ તમારો દાખલો, ખાલી મને જ આવડતું છે. એક સવાલ પૂછું, જો ધારો કે આવા સેમ દાખલા જ પૂછા હે તો બી ઘણા હે કે તમારાથી? હા, તે હવે શું કરું મેં, બોલો. હું પતી ગયું તો 15 મિનિટ છે આપણા પાસે. હા, આ દાખલો પતી. ચાલો, તમને ત્રીજી જગ્યા આપી ડૂબવા માટે. તાપી અને ગંગા તમારે ચોઈસ કરવાનું, પણ આપણે કઈ ચોઈસ કરીએ? પાર નદી. હા ને, નજીક પડે ને આપણા કોલેજને. ચાલો, તાપી અને ગંગા સંયુક્ત સાહસમાં જોડાય. કયું ચેપ્ટર? કયું ચેપ્ટર? રાસના હિસાબો. રાસના હિસાબો થોડો ખારો જેવું હોય ચેપ્ટર, પણ તમને યાદ હોય થોડીક વાર પહેલા જ રાસના હિસાબનો દાખલો ગણ્યો આમનો દ્વારો. હા ને, તાપી અને ગંગા સંયુક્ત સાહસમાં જોડાયા. તેમણે 1,85 કેટલા છે? 87,500 ગુજરાતીમાં આંકડા લખી મૂકેલા. 1,87,500નો માલ ખરીદો, તેમાંથી 1,68,750નો માલ 2,25માં વેચો. બાકી વધેલો માલ તાપી વેચાણ પર થયેલ સરેરાશ નફાના દર કરતાં અડધા નફાના દરે લઈ જાય. ગંગાના ચોપડે લઈ લીધેલ સ્ટોક અંગે આમનોંધ લખો. પહેલાં આપણે આમનોંધ લખી લે, પછી પૈસા પર જાય. બોલો આમનોંધ. ગંગાના ચોપડે લઈ લીધેલ સ્ટોકની આમનોંધ લખવાની છે. જામ લાંબુ. એ તો મને નહીં ખબર, એટલું મને ખબર હતું તો મેં તો પણ એક જ જણ લઈ ગયેલું છે એવું કીધું છે ને. બાકી વધેલો માલ તાપી વેચાણ પર થયેલ પહેલા પર લઈ જાય, એટલે એક જ જણ લઈ ગયેલું છે એમ કેમ? મેં એવું તો છે નહીં કે બંને જણ લઈ ગયેલું. થોડીક વાર પહેલાં જ આપણે આમ નોંધ લખી, કોઈ માણસ ઉપાડ કરે તો હું કર્યું એમ. ગંગાનામાં લખવાની, તાપીની. તાપી ખાતે ઉધાર, તાપી ખાતે ઉધાર તે રાસ ખાતે. જોજો અહીંયા પાછું ઉપાડની જે નોંધ કરે તમે, રાસ ખાતાની કઈ બાજુ કરે? જમા બાજુ. આપણે કોના ચોપડામાં લખતા છે ને તે બહુ મહત્વનું છે. ગંગાના ચોપડે આપણે લખતા છે, તો જો ગંગાએ ઉપાડ કરેલો હોતે ને તો તાપીની જગ્યા ઉપાડ ખાતે લખતે, તો ખરીદ ખાતે લખતા, કેમ કે ચોપડી પ્રમાણે આપણે ચાલવા પડે. હા ને, એટલે જો ગંગાના ચોપડે લખીએ ને ગંગા જ ઉપાડ કરે તો ખરીદ ખાતે, ગંગાના ચોપડે લખતા છે ને તાપીએ ઉપાડ કર્યો છે તો તાપી ખાતે ઉધાર, જમા તો રાસ ખાતે થાય. બહુ મેન કામ પતાવી દીધું, પૈસા હોતો. હા ને, ચલો દેખતે હે કોઈ માઇકાલાલ કે કોઈ માઇકાલાલી છે કે નહીં. હા, એક જ ને, એ લોકોએ જો ને ચોખ્ખું કીધેલું છે ઉપાડની જ લખવાનું છે એમ છે ને ગોવિંદા. ચાલો ચાલો, યુ હેવ 15 મિનિટ્સ ટુ ડાય. મને નહીં લાગે અકાઉન્ટમાં તમારી ચાંચ ડૂબે. હે રકમ હોદવાની? હા, હમણાં ત્રિપલ હોદી આપે હમણાં રકમ. કોન્ફિડન્સથી કીધું છે એણે. ₹2,25,000 તેમાં નફો બી હશે. વેચાણની વાત કરે ને, નફો બી હશે. પહેલાં એ નફો છૂટો પાડવા પડે કે નહીં આપણે? બરાબર. ચાલો, હર્ષલે કંઈક કીધું છે આપણને વોટ પર. પહેલાં મેં અહીંયા લખું વેચાણ, પણ વેચાણ આવી રીતના લખું મેં. કોઈક પડતર કિંમત હશે એની, બરાબર. એની અંદર શું પ્લસ કરેલું હશે? નફો પ્લસ કરેલો હશે. પછી શું કર્યું હશે? વેચાણ. વેચાણ કેટલું? 2,25,000નું. પણ એ કેટલાનો માલ હતો? 1,87,500 ને, 1,68,750નો માલ વેચ્યો છે. તો અહીંયા પડતર કિંમત લખીએ 1,68,750. ખબર પડે આ કે નહીં પડે? હજુ બી આટલાનો માલ આટલામાં વેચ્યો તો નફો કેટલો થયો? 56,250. પછી આગળ એ લોકો એમ કીધેલું છે કે જે આ તાપી છે જેટલો માલ વેચ્યો તેટલો બધો માલ લઈ જવાની, પણ આ જેટલા ટકા નફો છે ને તેનાથી અડધા ટકા નફા લઈ જાય. ખબર પડે?
એ લોકોએ જે વાક્ય કીધું છે, જો તાપી અને ગંગા સંયુક્ત સાહસમાં જોડાયા, તેમણે એક 87,500નો માલ ખરીદેલો, તેમાંથી એક 68,750નો માલ 2,25માં વેચ્યો. એક 68,750નો માલ 2,25માં વેચે તો આટલાનો થયો અમારો નફો. બરાબર. પછી એ લોકોએ એમ કીધેલું છે બાકી વધેલો માલ, બાકી જેટલો બી માલ બચ્યો ને તે તાપી વેચાણ પર થયેલ સરેરાશ કાચા નફાના દર કરતાં અડધા નફાના દરે લઈ જશે. એટલે કે આ જે વેચાણ છે તેના પર આ કેટલા ટકા નફો છે, એ નફો ધારો કે 30% હોય તો પહેલી જે લઈ જાય તે કેટલા ટકા લઈ જાય? 15% લઈ જાય. તો હવે સવાલ શું રહ્યો? મારે શું શોધવાનું? ટકા શોધવાના. એટલે મેં અહીંયા લખું નફાની ટકાવારી અથવા તો નફાનો દર. જો નફાનો દર શોધે ને તો ઉપર પહેલાં શું લખી દેવાનો? નફો. અને છેદમાં જેના પર નફા કાઢવાનો હોય તે કોના પર કાઢવાનું છે અત્યારે? વેચાણ પર. પછી ગુણ્યા 100. 56,250 છેદમાં 2,25,000 ગુણ્યા 100. કેટલા? 25%. એટલે કે આના 25% આટલા થવા જોઈએ, 56,250. પણ તમે થોડી શોધવાનું. અહીંયા લખીએ વધેલ માલ. કેટલો માલ બચ્યો છે? ખરીદેલો કેટલો? 1,87,500 ને? ખરીદેલો કેટલો? 1,87,500. બરાબર. એમાંથી વેચ્યો કેટલાનો? 1,68,750. તો બચ્યો કેટલાનો? આજે 18,750 છે તેમાં શું પ્લસ કરવાનું? નફો. અને પછી જે છે તે લઈ જશે, એટલે શું કહેવાય? ઉપાડ. હવે આ રકમ છે તમારી પાસે, એ લોકોએ શું કીધું? વેચાણ પર ટકા જેટલા છે તેના કેટલા ટકા? અડધા. અડધા એટલે 25 ના અડધા 12.5. હને? પણ એ ટકા કોના? આ ઉપાડના. ખબર પડે કે જેમ અહીંયા વેચાણના ટકા હતા ને તેવી રીતના. તો આ જો મેં ધારું 100 તો આ કેટલા? 12.5. આ ખબર પડે 12.5 કાથી 25/2. આ 100 મેં શું કર્યું? ધાર્યું. 100 માંથી 12.5 માઇનસ કરો, 87.5. બરાબર કે? માલમાં નફો પ્લસ થાય તો ઉપાડ મળે, તો ઉપાડમાંથી નફો માઇનસ થાય તો માલ મળે. એમ કરીને મેં 100 આ ધાર્યા, એમાં 12.5 કાથી આવ્યા, પહેલાંનો અડધા એમ કીધું, અને આ કેટલા બચ્યા? 87.5. હવે જો મેં પદ મૂકું કે 87.5 માલ 100નો માટે 18,750 માલ કેટલાનો? ચાલ ગોવિંદા. 21,429. એટલે આ જે મળ્યું તે આ મળી ગયું 21,429. એમાંથી 18,750 બાદ કરો એટલે નફો બી મળી જાય. નહીં લખાવાના? $2,679 એટલે 79. હવે જો સાચું ખોટું ચેક કરવા માટે ને આના 12.5% કાઢીને જો, 21,429 ના 12.5% કાઢીને જો, આટલા આવવા જોઈએ. જો પોઈન્ટમાં આવતા હોય તો નજીક આવે. આવી જાય? આવી જાય ને? એટલે સાચું. અહીંયા કઈ રકમ લખવાની? અહીંયા કઈ રકમ લખું? 2,25,000 ને? હા હર્ષલ, અહીંયા કેટલી રકમ લખો? ઉપાડની કેટલા રૂપિયા? 21,429. એક હજુ જોજો પેલો રામ અને ભરત વાળો. રામ અને ભરત રમકડા ખરીદીને વેચવાના સંયુક્ત સાહસમાં જોડાયા. નીચે આપેલી માહિતી પરથી રમકડાની ખરીદ કિંમત શોધો. રમકડાની ખરીદ કિંમત કાલના જેવો દાખલો પેલો 3 રીતે ગણેલો તો આપણે સાઈડ પર. અને રકમ જોજો, 31,480, 22,520 હરકો જ જેવી રકમ છે કાલના જેવી. તમને તો યાદ નહીં હોય, પણ આ બંનેનો સરવાળો કરો ને 54,000 આવે તો કાલના જેવું જ. 31,480 પ્લસ 22,520 54 જ થતા છે લગભગ. હા ને? અને એ વેચેલ રમકડાની પડતર 40,500. તો વચ્ચે નફો આવેલો કેટલાનો? 13,500. યાદ આવે કે કાલે બી આટલો જ નફો હતો? અને પછી કંઈક ઉપાડ કરેલું ને, ઉપાડ બંનેનું મળીને 6,000 થયેલું. યાદ હોય તો જોજો. એવું જ છે કે નહીં વેચાયેલા રમકડા રામ અને ભરત નફા સહિત અનુક્રમે 2,400 અને 3,600 ટોટલ કરો 6,000.
અને આ માલ મૂળ કિંમત પર કાચા નફાની ટકાવારી પ્રમાણે જ લઈ જવાનું. એટલે તમને યાદ હોય તો 3 પ્રકારે કીધેલું, એક પદ મૂકીને, એક આપણે એમ કોષ્ટક બનાવેલું ને એમ કરેલું તે, અને એક ડાયરેક્ટ બુદ્ધિવાળું જેમાં આપણે ટકા હોય ને તે. તો મેં તમને એમ કેમ સેમ રકમ સેમ વસ્તુ પૂછાય ને તો બી તમને ખબર નહીં પડે. જોઈ લીધું? કાલનો જ દાખલો એવી નહીં મળે કે બહુ ટાઈમ પહેલાં ગણેલો હોય. એટલે આ મેં ગણાવતો નથી, આના પહેલાંના પેપરમાં છે જ વિડીયોની અંદર જોઈ લે, જે લોકો નહીં હતા તે લોકો. ક્લિયર? જીયા, આ છે તમારું અકાઉન્ટ, અને આ અકાઉન્ટ હેલ્લું છે એસવાય ને એસવાય કરતાં, જે સેકન્ડ યર આવે તેના કરતાં. બરાબર? હજુ બી ટાઈમ છે, લગ્ન કરી લખો. મારા પહેલાં કાં? મારા માટે પૈસા નહીં મળે.